નોકરી છોડી દીધી? નોકરી છોડી દીધી. હું વાત કરું છું? તો આ તમારી ઘરવાળી ખીજાણી નહીં નોકરી છોડી દીધી? હે? એના કરતા હું જાજુ કમાઉં છું. માણાની છોકરીઓ તો એમ કે નોકરી કરતો હોય તો જ હગાઈ કરવી છે. હે? અને આને તો નોકરી મૂકી દીધી. તો તમે નોકરી શું કામ મૂકી દીધી? થોડુંક મેં એ જ કીધું, મેં કીધું મારે એક ગા છે ને હજી મારે ગા લેવી છે. નોકરી છોડીને મારે ગા લેવી છે. મારે હજી ગામાંથી કરવી છે. અરે ભૂખ મરો આવશે હો. મને બહુ શોખ છે એમ ઢોર ને બધું એમ. પણ આવી પ્રેરણા ક્યાંથી મળી તમને બેયને? જેમ જો કોઈ પણ કામ ન આવડતું હોય ને એમાં કૂદીએ ને એટલે આપણે નુકસાની થાય, બરોબર? તો ગાય આધારિત ખેતી છે ને એ જેમ જેમ આવડતી જાય ને એમ એમ આગળ વધતું જવાનું. એવું કઈ ન હોય તમારે એક આયરે કરી નાખવાનું. જય ગો માતા, વંદે ગો માતરમ. મિત્રો, હું રોજ વાત કરતો હોય ગાય ગામડું ને ખેતી, અને દુનિયા કેટલી આગળ વધી જાય તો એ સારું ખાવું હોય ને તો ગાય ગામડું ને ખેતી સિવાય વિકલ્પ નથી. એવું જ ખૂબ ભણેલ ગણેલ પરિવાર મારી પાસે છે. શું નામ તમારું? મૌલિકભાઈ કટારિયા. મૌલિકભાઈ કટારિયા. શું કરતા હતા તમે પહેલા? હું સરકારી હોસ્પિટલમાં સર્વિસ કરતો. ગવર્મેન્ટ જોબ હતી. તો અત્યારે શું કરો છો? અત્યારે ખેતી અને ગાય ને ઈ જ રહી. નોકરી છોડી દીધી? નોકરી છોડી દીધી. હું વાત કરું છું? તો આ તમારી ઘરવાળી ખીજાણી નહીં નોકરી છોડી દીધી? હે? એના કરતા હું જાજુ કમાઉં છું. માણાની છોકરીઓ તો એમ કે નોકરી કરતો હોય તો જ હગાઈ કરવી છે. હે? અને આને તો નોકરી મૂકી દીધી. તો તમે નોકરી શું કામ મૂકી દીધી? થોડુંક ટેન્શન કોરોનામાં વધારે નોકરીમાં પ્રેશર ને આમ કર્યું હતું એના કરતા આમાં સારું છે. ખેતીવાડીમાં બધે કેટલી જમીન છે? જમીન મારે 20 છે, રાખવા બધી છે ને અત્યારે 80 વીઘા. બીજાની ભાડે રાખી લ્યો છો. સાઈટ ઉપર 80 વીઘા. અને તમે નોકરી કરતા એમાં જાજુ કમાઈ લ્યો છો. નોકરી કરતા જાજુ કમાવું. મારો 1 લાખ ઉપર પગાર થાય અત્યારે. અરે વાહ, વેરી ગુડ, અભિનંદન. અને તમે વિરોધ કેમ ન કર્યો આને નોકરી મને છોડી શોખ દીધી? છે ખેતીવાડીનો, ગાયનો, એ બધો શોખ તમે છે. અત્યારે શું કરો છો? અત્યારે હું નોકરી કરતા કરતા બધું સંભાળી લઉં છું. નોકરી શેની કરો છો? નોકરી હું અત્યારે કોલીથળ CHC માં ડ્રેસરની પોસ્ટમાં છે મારે. અરે વાહ, બહુ સરસ. હા. અને ઈ નોકરી કરતા કરતા મમ્મી ઘરનું બધું મારા સાસુની સાચવી લે, છોકરાને અને ઘરનું કામ બધું સાચવી લે. હું નોકરી કરતા કરતા ગાનું, ખેતીનું, શનિ રવિ ખેતીમાં વહી જાઉં. મને બધોય શોખ છે. મારા મમ્મીને ઘરે મેં બધું કરેલું. તમારા બાપુજી હા. તમે અત્યારે ગાય રાખો છો? અત્યારે ગા રાખી. તમારે જો નોકરી આ મહિને લાખ કમાઈ લે, તમારે હું એવા શાંત મેં આને ઈ જ કીધું. ના, મેં આને ઈ જ કીધું. મેં કીધું મારે એક ગા છે ને હજી મારે ગા લેવી છે. નોકરી છોડીને મારે ગા લેવી છે. મારે હજી ગામાંથી કરવી છે. અરે ભૂખ મરો આવશે હો. મને બહુ શોખ છે એમ ઢોર ને બધું એમ. પણ આવી પ્રેરણા ક્યાંથી મળી તમને બેયને? ચોખ્ખું ખાવા માટે ભેળસેળ અત્યારે બહુ જમાનો ખોટો પેલો થઈ મેન ગયો. વસ્તુ ઈ છે કે ચોખ્ખું ચોખ્ખું ખાવા માટે અને ખાવા સારું રહેવા માટે માનસિક તમારું કહેવાનું એવું છે કે સારું ખાવું હોય હા. તો આપણે હાઈસેજ કરવું પડે, એમ બરોબર ને? બીજેથી હવે કે સારું મળે એવું અને છોકરાઓને સંસ્કાર ગાનું ખવડાવવા પીવડાવવામાં માખણ, દૂધ, દહીં, ઘી, છાશ જે ગાનું ખાય ને એમાં શરીર માટે સરસ એમ ઉપયોગી, સારું અને સંસ્કારે સારા આવે. ગાનું ખાધું પીધું હોય તો એમ એની યાદ શક્તિ, બુદ્ધિ એ બધું તમારા બા તમને સડાવતા નથી ના ના કે આવું કઈ ગાયનું કામ ન કરાય, નોકરી સરસ છે તો હું કામ આવું વનમાં નથી કેતા એવું? નહીં, એને કરેલું છે. મારા મમ્મી પપ્પા એ કરેલું છે. શૂન્યમાંથી સર્જન કર્યું મારા મમ્મી પપ્પાએ. તમારા મમ્મી ની શું કે રખાઈ ગાય એમ? હા, એમ? ખેતીવાડી મારી મમ્મીનો તો એ જ શોખ હતો કે મારી છોકરીને મારે 40-50 વીઘા જમીન ગોતવી છે, ખેતીમાં જ દેવી. સિટીનો મારી મમ્મીને શોખ જ નહોતો દીકરીઓ જ દેવા. દેશી ખાતર અમે ખેતીમાં ભરી અને મેં ગયા વખતે 1 વીઘાની અંદર 50 મણ કપાસ ઉત્પાદન. વાહ, બહુ સરસ. ગોંડલ તાલુકામાં બહુ સારું. અને ગાય આધારિત ખેતી કરવાની હવે તમે શરૂઆત કરી કે નથી કરી? હજી મેં કરી નથી, પણ દેશી ખાતર ને એ બધું ઓર્ગેનિક થાય એટલું કરું. હવે ધીમે ગોળ ને ધીમે. દૂધ ને ઈ છાંટવાનું ચાલુ અરે છે. વાહ, બહુ સરસ. થોડું ઘણું હજી ઓલું દવા ચાલે છે. ના ના, વાંધો નહીં. ઈ તો જેમ જો કોઈ પણ કામ ન આવડતું હોય ને એમાં કૂદીએ ને એટલે આપણે નુકસાની થાય, બરોબર? તો ગાય આધારિત ખેતી છે ને ઈ જેમ જેમ આવડતી જાય ને એમ એમ આગળ વધતું જવાનું. એવું કઈ ન હોય તમારે એક આયરે કરી નાખવાનું એવું. એટલે મિત્રો, આ એક એવું સરસ પરિવાર છે. આ બેન, તમારું નામ શું બેન? કૃપાબેન. કૃપાબેન કટારિયા અને આ ભાઈ મૌલિકભાઈ કટારિયા. કેટલી ઉંમર છે તમારી બેયની? 34. લવ મેરેજ વાળા છો? એરેન્જ મેરેજ વાળા? મિત્રો, એટલી સરસ પ્રેરણાદાયક આ પરિવાર છે. આ બંને પતિ પત્ની પ્રકૃતિના ખોળે જીવન જીવે છે અને પ્રકૃતિના ખોળે તંદુરસ્તી મળે એવા આહાર તરફ આગળ વધી રહ્યા છે.
સારામાં સારી નોકરી અને સારામાં સારું એજ્યુકેશન અને સારામાં સારા ફેમિલીમાંથી આવતા હોવા છતાં એને પોતાના પરિવારની તંદુરસ્તી એના તરફ ધ્યાન દીધું છે. મિત્રો આપણે 2000 કરોડના માલિક થઈ જાય અને 12 વર્ષે અને 15 વર્ષે આપણા દીકરાને એટેક આવી જાય, એક તો આપણે એક છોકરો કરી, કેટલા સંતાન છે તમારે? એક દીકરો ને એક દીકરી. હજી એક હોવું જોઈએ હો. બે તો હોવા જ જોઈએ, કારણ કે ભવિષ્યમાં એને રિલેશન કોની હારે રહેશે? હા બરાબર. સમજી ગયા? અને પોતપોતાનું નસીબ લઈને બધા જન્મતા હોય, કારણ કે તમારા માટે નહીં, તમારી લાઈફ તો થઈ ગઈ, સમજી લ્યો, તમારે તો બહેનો ને ભાઈઓ ને બધા છે એટલે તમે એની હારે હળીમળી રહેશો. પણ આ જ્યારે તમારા જેવડો થશે અને એને કાંઈક જીવનમાં મુશ્કેલી આવે, કાંઈક બાબત બને તો એ કોની હારે વાત કરે? એટલે 2 બાળક તો ઓછામાં ઓછા હોવા જોઈએ. અને બાકી એનાથી આગળ તમે જોવો છો અમુક સમાજ 12 જન્માવે છે, હવે એને કાંઈ નડતું નથી અને આપણી બધી સરકારી યોજનાનો લાભ લે છે અને આપણે ખાલી એના હાટું જ પૈસા કમાય છે. આપણે જે ટેક્સ ભરી બધું એની પાસે જ જાય છે. એટલે એ પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ મેટર છે. અને જો તમે તમારા પરિવારને તંદુરસ્ત રાખી ન શકો તો તમે કાંઈ કમાણા નથી, તમે માનસિક વિકલાંગ છો અને તમારો પરિવાર તદ્દન વિકલાંગ છે. જો આપણા પરિવારમાં આપણા બાળકો, આપણા માતા પિતા અને આપણા પરિવારની તંદુરસ્તી માટે આપણે જો કાંઈ ન કરીએ તો આ જગતમાં આપણાથી વિકલાંગ અને નપુસંગ કોઈ નથી. આ એક સરસ મજાનું નવયુવાન પરિવાર છે અને આમાંથી એક પ્રેરણા લેવા જેવું છે. તમે સમાજને શું સંદેશ દેવા માંગો છો? ગામડે રહેવાનું, ચોખ્ખું ખાવાનું. ગાય ગામડું ને ગાય, ખેતી હા, હા, ગાય સિટીમાં હવે ગામડું કઈ લાંબુ ભવિષ્ય નથી. સુખે રહેવું, ભેખે રહેવું, ભૂખે મરવું એવું છે. એના જેવું છે. ત્યાં મોતીડા પરોવશે બે બાઈ. બધું આર્ટિફિશિયલ, હા બસ એવું. બધું આર્ટિફિશિયલ. હે? અને હમણાં સાયન્ટિસ્ટોના સર્વે આવે છે, આર્ટિફિશિયલ ખાવાનું, સેકરિંગ વાળું ખાવાનું અને પ્રિઝર્વેટિવ ખાવાનું અને અમુક એવા કેમિકલ વાળા ટેસ્ટી ખાવાનું, સ્પાઇસીસ કેમિકલ વાળા ખાવાના, એનાથી માણસને મોટામાં મોટી બીમારી, જીવલેણ બીમારી કહેવાય જેને કેન્સર, એવું સાયન્સ કે છે, હું નથી કહેતો. તો એમાંથી બચવું હોય આપણે તો આ ગુટખા, તમાકુ, માવા, પાન, એસેન્સ, સેકરિંગ વાળા, કેમિકલ વાળા, પ્રિઝર્વેટિવ વાળા ખાવાના, એમાંથી બચીએ ને તો જ પરિવાર આપણો બચી શકે. બાકી તમને ભગવાન બચાવી શકે એવો કોઈ ચાન્સ નથી. સરસ, મજા આવી, તમે અમને મળવા આવ્યા. ભગવાન તમને 100 ગાયના માલિક કરીને 1000 ગાય રખાવે તમને એવી પ્રાર્થના. જય ગૌ માતા, વંદે ગૌ માતરમ.